ઓકે દોસ્તો, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? આજે એક મહત્વની અપડેટ જે આવી રહી છે ટેટના ઉમેદવારો માટે, આજે આપણે લઈને આવી ગયા છે સારા સમાચાર. ટૂંક જ સમયમાં તમારી માટે એક સારામાં સારો ધડાકો થવા જઈ રહ્યો છે દોસ્તો. આપણે હાલ વિદ્યા સહાયકની જે ભરતીમાં ગોટાળા ચાલી રહ્યા હતા એના વિશે થોડી આપણે ચર્ચા કરી હતી. લાસ્ટ વિડીયો તમે જઈને જોઈ દો. સારામાં સારા વ્યૂ આવી રહ્યા છે, લોકોના પ્રતિસાદ, કોમેન્ટ સારામાં સારી આવી રહી છે દોસ્તો. હવે ટેટ વનનો વારો છે દોસ્તો. ટેટ વનમાં શું થઈ રહ્યું છે હાલ, અને કેટલા માર્કનું ગ્રેસિંગ બી મળી શકે છે. રિઝલ્ટ આવીને તૈયાર તમારા માટે થોડા દિવસમાં આવી જશે દોસ્તો. શું છે માહિતી બધી જાણશું, આપણે વિગતવાર ચર્ચા કરીશું. હજુ સુધી એમ બે વાળા સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો. આપણી ચેનલ ઉપર કોઈ બી ફોર્મ રિલેટેડ સરકારી યોજના હોય, સહાય હોય, પ્રાઇવેટ ભરતીથી લઈને બધી જ માહિતીઓ આપણે લાઈવ અપડેટ આપી દઈએ છીએ દોસ્તો. ટેલિગ્રામમાં બી જોડાઈ જજો દોસ્તો, અમારી લિંક બાયોમાં છે દોસ્તો. ઝડપથી આગળ વધી જઈએ. આપણે ટેટના ઉમેદવારો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે દોસ્તો. હવે આપણે શું સમજીશું કે ટેટના ઉમેદવારો જે હમણાં લાસ્ટ એક્ઝામ જે લેવાની, એ લોકો ઝડપથી એ લોકો રાહ જોઈ રહ્યા છે કે રિઝલ્ટ ક્યારે આવશે. એના સાથે સાથે જે લોકોએ એપ્લાય કરેલું હતું કે એમાં વાંધા અરજીમાં, તો એ લોકો માટે બી એક સૂચના આવી રહી છે દોસ્તો. એના સાથે સાથે ગ્રેસિંગ કેટલા માર્કનું મળી શકે છે, ગ્રેસિંગમાં કોણ કોણ ગ્રેસિંગમાં એપ્લાય મતલબ કે ઇન્ક્લુડ થઈ શકે છે, અને એના સાથે સાથે બધા જ ઉમેદવારને ગ્રેસિંગ મળશે કે કેટલા ઉમેદવાર મળશે, આ બધી જ માહિતી આપણે ચર્ચા કરીશું. અને રિઝલ્ટની બી ચર્ચા કરીશું દોસ્તો. અને કેટલા માર્કનો વધારો થઈ શકે છે એના વિશે થોડી ચર્ચા કરી દઈએ દોસ્તો. તો ચાલો આપણે ઝડપથી હું તમને આગળ વધું. અને ટેટના ઉમેદવારો માટે એક સારા સમાચાર તો આવી જ રહ્યા હતા દોસ્તો. હવે ગ્રેસિંગ કેટલા માર્કનું મળશે, કેટલા માર્કનું ગુણ સુધરશે, આ વિશે બી થોડી ચર્ચા વિચારણા કરવાની છે દોસ્તો આપણે. તો એના વિશે થોડું કરીએ એના પહેલા હું તમને થોડું એક આપી દઉં કે પરિણામની પ્રક્રિયા પહેલા એ લોકોને થોડો ટાઈમ લાગી રહ્યો છે. ટાઈમ કેમ લાગ્યો એ બી હું તને થોડું કહી દઉં. તો પ્રોવિઝન આન્સર કી જાહેર કરવા એ લોકોને થોડો ટાઈમ એના માટે લાગી રહ્યો છે, કારણ કે વાંધા અરજીઓ થોડી વધારે આવી ગઈ છે દોસ્તો. ટાઈમ ચેકિંગ માટે લાગશે, અંતિમ પરિણામ ગણતરી બાદ થઈ શકે છે. તો વાંધા અરજીમાં હવે એ લોકો સુધારા વધારા કરશે, પ્રોપર માહિતી જોશે કે કેટલા વાંધા અરજી પ્રમાણે અરજીઓ આવી હતી અને કેટલી કેટલી અરજીઓમાં સુધારા વધારા કરવાના થઈ ગયા છે દોસ્તો. તો આ બધી જ માહિતી બાદ એ લોકો જોશે કે ચર્ચા વિચારણા બાદ જ એ લોકો રિઝલ્ટ બહાર પાડી શકે છે દોસ્તો. તો આ માટે જ થોડી મહત્વની એક અપડેટ આવી રહી હતી કે કેટલા તારીખ સુધીમાં રિઝલ્ટ આવશે દોસ્તો. તો ચાલો આપણે એ બી હું તમને કહી દઉં કે રિઝલ્ટ હું તમને થોડું માહિતી આપી દઉં. રિઝલ્ટ કેટલી તારીખ સુધીમાં આવી શકે છે. તો દોસ્તો હું તમને થોડું માહિતી આપી દઉં રિઝલ્ટ વિશે. ચાલો થોડી હું ઝડપથી કહી દઉં. તો રિઝલ્ટ છે ને, હું તમને એટલા કહી શકું છું કે ઉત્તરાયણ પછી તમારે 10 દિવસની અંદર તમારું રિઝલ્ટ આરામથી આવી જશે. હું લાસ્ટ 25 તારીખ કહી શકું છું. 25 થી 30 તારીખ સુધીમાં તમારું રિઝલ્ટ આરામથી આવવાની શક્યતાઓ હાલ ટેટ વનના ઉમેદવારો માટે દેખાઈ રહી છે દોસ્તો. સારામાં સારી નવી ભરતી બી આવી રહી છે, એના વિશે બી હું તમને થોડા દિવસોમાં વિડીયો બનાવી જ લઈશ. સારામાં સારી અપડેટ બી આવી રહી છે આ ટેટ વનના ઉમેદવારો માટે. રિઝલ્ટની તમે ચિંતા કરશો નહીં. અને ગ્રેસિંગમાં હું તમને થોડો એ કહી દઉં તો 6 થી 7 માર્કનું તમારે ગ્રેસિંગ માનીને ચાલવું. આટલું અંદાજ હું તમને કહી દઉં કે આટલું થઈ શકે છે દોસ્તો. જે રીતના વાંધાઓ અરજી આવી રહી હતી, જે રીતના લોકોએ એપ્લાય કરેલું છે વાંધા અરજીમાં, અને એના સાથે સાથે જે તમને ખબર છે કે ગ્રેસિંગમાં જે અનુભવ પ્રમાણે હું તમને કહું તો 6 થી 7 માર્કનું ગ્રેસિંગ મળી શકે છે. હવે ઘણા મિત્રોની કોમેન્ટ્સ મને આવી રહી હતી કે ગ્રેસિંગમાં શું શું રહે છે, કઈ રીતના આ લોકો ગણવામાં આવે છે ગ્રેસિંગ. તો એ વિશે થોડી આપણે ચર્ચા વિચારણા કરીએ. તો ગ્રેસિંગમાં દરેક વિદ્યાર્થીને માર્કમાં વધારો જે રીતના ગ્રેસિંગ આપવામાં આવે છે એ રીતના થતું હોય છે દોસ્તો. એવું નથી કે જે લોકોએ વાંધા અરજી કરી તો એ લોકોને વાંધા અરજી તો એ માટે કરવામાં આવે છે કે જે એમનો જે જવાબ ખોટો કરવામાં આવે છે, તો એ રીતના એ લોકો વાંધા અરજી કરી દે છે દોસ્તો. તો આમાં દરેક વિદ્યાર્થીને ફાયદો થતો જ હોય છે દોસ્તો મોસ્ટલી. તો આ માટે થોડો ટાઈમ લાગી શકે છે દોસ્તો. એના માટે રિઝલ્ટમાં થોડું લેટ થઈ શકે છે, પણ વધારે હું તમને કહું તો 25-30 તારીખ સુધીમાં આવીની પૂરીપૂરી શક્યતાઓ હાલ મને દેખાઈ રહી છે દોસ્તો. હજુ સુધી તમને આ સારામાં સારો વિડીયો લાગ્યો હોય, લાઈક કરવાનું ભૂલશો નહીં. જતા જતા શેર બી કરી જતા જશો તમારા મિત્રો જોડે. ખુશ ખબર છે તમારા માટે દોસ્તો, સારા સમાચાર છે દોસ્તો. ફરી મળીશું આવા જ વિડીયો જોડે. ધન્યવાદ.